ભરૂચ તાલુકાના નિકોરા ગામમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં મેલી વિદ્યાના વહેમમાં એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ હોવાનો આક્ષેપ કર્યા છે। ઈશ્વર પટેલ નામના વ્યક્તિ પર દૂરના પારિવારિક સભ્યોએ હુમલો કર્યો હતો, કારણ કે તેમને શંકા હતી કે ઈશ્વર પટેલ તાંત્રિક વિધિ દ્વારા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા। વહેમમાં ઈશ્વરભાઈના પારિવારિક સંબંધીઓ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને માર માર્યો હતો। આ લોકો ઈશ્વરભાઈને ઘરની બહાર ઘસેડી લાવ્યા હતા, જ્યાં ઝપાઝપી દરમિયાન ઈશ્વરભાઈને ગંભીર ઈજા પહોંચતા તેઓ મૃત્યુ પામ્યા હતા। હિંસક હુમલામાં ઈશ્વર પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। હવે પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે કે શું માત્ર અંધશ્રદ્ધાના કારણે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે। પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ઇંતજાર કરી રહી છે, સાથે ભુવા સહિતની પૂછપરછ કરાઈ રહી છે। ગ્રહ વિશેની વિધિ કરવાની હતી, એના માટે આપણે તાંત્રિકને બોલાવ્યા હતા અને આપણા ઘરમાં વિધિ ચાલુ કરી એટલે પેલા આજુબાજુવાળાને જાણ થતાં મહેશ અને એની વાઈફ અભિબેન, જેઓ મારા પપ્પાને ખસેડીને વાડામાં રહીને આંબાનું ખેતર છે એમાં ઘસેડીને સીધા રોડ પર લઈ ગયા હતા અને ત્યાં મારામારી કરી। એની પાછળ મારા મમ્મી જે ધનીબેન ઈશ્વરભાઈ એમની પાછળ ગયા તો એમની નજર સમક્ષ જોયું કે આ મારા ધણીને મારે છે અને ત્યાં જતાં મારા પપ્પાના માથામાં ને બધું વાગી ગયું હતું। તેને કારણે મગજમાં વધારે વાગ્યાને કારણે ત્યાં તે જગ્યા પર જ મૃત્યુ થયું છે। ધણીબેન ઈશ્વરભાઈ અમને ગ્રહ નડતેલા તે અમે તાંત્રીને બોલાવીને વિધિ કરતેલા, તે બાજુમાંથી મહેશની વહુ આવીને ઘસેડીને પાછળથી લઈ ગયા રોડ પર ને રોડ બીજા આગળ રહીને નિહાળ્યા ને પછી છે તે મારવા લાગ્યા, થઈ જઈને ફેંકી દીધા। તે મહેશની વહુ મારવા બાજ્યા, પછી કાંતાને ગણપત તેમને પણ, પછી સતીશ રમેશ ને ઉંફે બચું, પછી રાહુલ રમેશ ઉંફે બચું, ધણી રમેશ પછી ઉંફે બચું, પછી મંગી દિલીપ ને રાજેશ દિલીપ ને જગદીશ ભૈલાલ, તે બધા મારવા લાગ્યા। તેમાં હું એકલી હતી, અપીએ મારી આંગળી મચેડી કાઢી ને એમાં હું હિબક ખાઈ ગઈ એટલે માર્યા, એટલે મારા ધણીને ઉઠવા નહીં રહે, શું મારીને ગયા એ ખબર મને નહીં।